Hey guys, welcome to my new vlog. તો guys, જય માતાજી, જેવા હો બધા મજામાં હશો. તો આજ આપણે બ્લોગનો પહેલો વિડીયો હતો. આજ મેં નવી એક ચેનલ ચાલુ કરી હતી. આના પહેલાં મારી એક ચેનલ હતી પણ એ મેં કુછ કારણસર મેં બંધ કરી નાખી હતી. તો હવે નવી ચેનલ આપણે ચાલુ કરી છે. તો તમે બધા સપોર્ટ કરજો. આ અત્યારમાં ઉઠ્યો ઘરે નીકળ્યો તો અને માથાનું ફરેલું એવું મગજ છે ને કે અત્યારમાં ઉઠ્યો વહેલો દાળો બગાડ્યો આપણે. તો ટાયર પંચર થયું તો ટાયર પંચર થાય એટલે નીકળીએ આપણે દેત્રોડ બાજુ. તો હું તમને બતાવું કે ટાયર જેવું પંચર પડ્યું, ટ્યુબ જ ફાટી ગઈ. તો તમે જોવો ને કે ટ્યુબ ફિટિંગ થાય. આ પડ્યું આપણું બાઇક, આ રહી ટ્યુબ. હવે ટ્યુબ ફિટ થઈ ગઈ નથી, નીકળીએ આપણે. આપણા બાઇકની અંદર ટ્યુબ નખાઈ જઈ છે અને હવે આપણે જઈએ હા દેત્રોડ. તો બાઇકની અંદર ટ્યુબ નાખેલી. સારા ટ્યુબના ભાવ બહુ વધી ગયા હો. સારી 300 રૂપિયા એક ટ્યુબના, 300 આવતું નવું નખાય છે. અને હવે સારું તમે જુઓ જો હોય કણ હવે લેબડા કાપ કરે. હવે આ જો લેબડા કાપ કરશે કેટલી વાર કાપશે. આટલામાં કશી રાશિ નહીં. કંપનીઓ બનાવવામાં નખરા લેબડા તૂટના છે. તો દેત્રોડ તો રસ્તામાં તમને મલાવું કોઈ આવશે તો કોમેડી સીન્સ આવશે તો મલાવીશ. અને આખો વિડીયો તમે જોતા હોય છે કે આપણે વિડીયો બ્લોગ તો આપણે કર્યા છે પણ એમની સાદા બ્લોગ નહીં ઉતારવાના. થોડી મસ્તી બસ્તી બધું આવશે એટલે વિડીયો આખો જોતા રહેજો. તો હવે ભાઈબંધો આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો છે. કે વાગવા આવ્યા 12:07 થઈ ગઈ. હવે તો 12:10 આજુબાજુનું રોજ ખાવા જવું. તો હવે લાજી છે ભૂખ અને આજ જવું છે ખાવા. તો હવે જઈએ આપણે ખાવા. તો અત્યારે તો પંકજસિંહ વાળા નહોતા પડ્યા તો વિડીયો નહીં ઉતારે. એમનો ટાયર હજુ બીજી એક ટાયર ફિટ કરાવવા એક ભાઈ આવ્યો. એમને દુકાન અમારે ધમ ધોકા રેડે અમારા આખા દેત્રોડમાં. તો એ અત્યારે નવરા હતા નહીં તો એમનો વિડીયો અત્યારે ઉતારે નહીં. હમણાં ખાઈ બહીને આવું એટલે એ નવરા પડશે એટલે એમનો વિડીયો ઉતારીશ. હવે બાઇકની ચાવી હું ગોતું પૂછ્યો મેલી છીએ મેલે ગોતવી પડશે બાઇકની ચાવી. ચમ કે મારું કોઈ ઠેકાણું હટલી નહોતું. હા મળી જઈ એટલે મારી ચાવી ચોપડી મને ખબર હોતી નહીં. તો હવે આપણે ચાવી લઈ લીધી બે દુકાનની બાઇકની. તો હવે આપણે જઈએ ખાવા. તો ખાવા જઈએ તેમ તમને પછી રસ્તામાં મળું. હવે સ્વેટર બેટર કાઢી લીધું ને હવે આપણે નીકળીએ. રાજાભાઈ એમને ટ્રેડર્સનું હતું, એમને એક સોમન લઈ જવાનું હતું ને તો એમને એક સોમન લઈ ગયું. તો હવે મારી ભાઈબંધની દુકાન છે રતન પર પકોડીવાળા છે એમને બાજુમાં પાલ કરે અડે છે. તો એમને ત્યાં સોમન નખાય તો હોય છે તો એ લઈ જવાનું. એના અંદર બધું શું વિમલો ને એવું બધું કર્યું તો એ બધું લઈ જવાનું. તેમને આવવાનું મારો રસ્તોથી ને જ જવાનું હોય. તેમને પૂરું થાય અડમ લેતાઈશ અને બાજુમાં હાથું બેંક બરોડાની કોમો દાખલા આવતા હવે જઈએ આપણે ઘર બાજુ. તો રસ્તામાં કોઈ આવશે તો મલાઈશ ને પછી ખાઈને પછી વાત. બાઇક ચાલુ કરીને હાલ મેં જોયું પેટ્રોલનો કોટો એટલે લાલ થઈ ગયો એકદમ. કોઈ પેટ્રોલ નહીં તો અત્યારે નખાવવું પડશે. 2-3 દાડે મેં નખાવ્યું નહીં. બાઇક મારા જોડે નહોતું એટલે પપ્પા જોડે હતું તો એમને તોન નહીં હોય એટલે આ નખાવવું પડશે. તો પેટ્રોલ પંપે જઈને મળું તમને. પેટ્રોલ પંપ પર આગળ નતો આ મોલ મેં મારો મારી દુકાન છે અને હજુ ત્યાં આગળ પણ હોમેથી પેટ્રોલ પંપથી આપણે જવું પડશે. હવે એચપીના પેટ્રોલ પંપ તો 2 કિલોમીટર આગળ છે. બાઇકનું પેટ્રોલ તો છે નહીં, ઘર જ પહોંચશે નહીં. અને આ પેટ્રોલ પંપ બંધ હતા ચમકવાનું છે ને કંપની આખી ચેન્જ થઈ ગઈ છે. એસઆરનો તો એમાં હોય કે નાયરાનો પેટ્રોલ પંપ છે કે કઈ કંપની નાયરા જ છે એનો પેટ્રોલ પંપ કોઈ લાવી દો તો પેટ્રોલ પૂરવા જવું પડશે. પેટ્રોલમાં બાઈક એક્શન નહીં તો પુરાવતા હોય પણ એચપી. હવે પહાડ એચપીના પેટ્રોલ પંપ પછી પેટ્રોલ પુરાવી લીધું છે. 2 કિલોમીટર આગળ આવવું પડે, સારું કાઠવું પડે એટલે 300 નખાઈ દીધું એટલે અઠવાડિયા સુધી શાંતિ. હવે વિપુલસિંહનું પાર્સલ આવવાનું તો મળીએ આપણે રતનપરા જઈએ. શું દુકાનો પોકી જતો હાઈવી હાલવા તો હાલતી હવે એમને એમને દુકાન તો એમને પાર્સલ હાલ દીધું ને હવે આપણે જઈએ હવે ઘરે ખાતે બતાવીએ. હવે આવી ગયો તો ઘરે તો હવે ખાવાનો ટાઈમ થઈ ગયો હોય. ખાવા કાઢે તો હાથ બાથ ધોઈ લઈએ, ખાઈ લઈએ, ખાઈને પછી દુકાન જઈએ. ઘરે બેઠો તો ખાવાનું ખાઈ લીધું અને કબાટ ચેક કરતો કબાટમાં મળી છે સિકંદરની સિંગ. પપ્પાને બહુ ભાવે લઈ લાયા હશે તો થોડીક ખાઈ લઉં. ખાઈને પછી નીકળી આવે. પપ્પાને ટિફિન આવવાનું હોય તો ટિફિન બિફિન આવીને પછી દુકાને જઈએ. તો હવે જઈએ આપણે પંકજસિંહ દુકાન. આ છે પંકજસિંહની દુકાન. આપણે હવે મોણાની દુકાનમાં આવીને બેઠા. મોણા ચો બેઠા જો આપણે બેઠા મોણા તો અમે ખુરશીમાં બેસી રહ્યો. દુકાનમાં આવીને બેઠા છીએ
इनने बुलाया है, आवा है इतना आखो दाड़ो कंटाळो आवे। हमણાં થોડી ગરાગી હતી એટલે થોડું બ્લોગ નહોતો કર્યો. કસ્ટમર આવે એટલે બ્લોગ નહીં ઉતારતો ચમ કે સારું શરમ આવે ન ચમ કે હજુ નવા નવા છીએ ને એટલે આ મોણ હવે હેડીને આવે જો આપણે એમની દુકાનમાં બેસીએ ને અરે બાર કઠી ગયા હોય કોઈ લાત શરમ તો છે જ નહીં ધંધાને કોઈ પડી જ નહીં. મને નાખી દે તમારી દુકાનનો વિડીયો બનાવવા જ આવ્યા છીએ. જો આ અમને ટાયર હોય ચીએ ચીએ ટાયર રાખો બધી કંપની ટાયર હોય મળી જાય. ઓરિજિનલ ટાયર બધા મળી જાય જેને જોતો હોય આવતા રહે. અને આ એક નવી વસ્તુ લઈને આવ્યા દેખાતી હોય તમને અમીર માણસો કહેવાય ને એટલે ટાયર બતાવો એટલે સ્પેશિયલ ટીવી લઈને આવ્યા LCD 30,000ની સ્પેશિયલ ટાયર બતાવે ખાલી. ઓના અંદર છે ને ટાયરો કાઢે સિએટનું જોતું ને તો સિએટનું ટાયર ઓના અંદર સિલેક્ટ કરે ને તો એ ટાયર ઓના અંદર 3D બતાવે ટાયર કેવી રીતના બને છે ને બધું. આ જબરી હારી ગોળ ગોળ પમે છે આરી બધી બાજુ આરી ફરાય જેને જે બાજુ જોયું હોય ને એ બાજુ એનો ફેવરી નાખવાની. એ આજે શું છે કાર તમારું લાવજો એડ્રેસ આપણું ઉમિયા ઇલેક્ટ્રોનિક્સના બાજુ. આર્યુ કાર્ડ જોઈ જુઓ જેને ટાયર જોતા હોય બધા હોય આવી જજો. આ ટીવીનું કોઈક ચેટલાની પડી હતી યારી 45 તો અમારી બાઇક હશે ખાલી 45,000 તમારી બાઇક હશે ખાલી સેકન્ડમાં હો 45 તો ભાઈ ટીવી 45 લાવો બોલો. ખાઈને આવ્યો તો થોડુંક કામ હતું તો પતાવી નાખ્યું. હવે બેઠો તો હવે બેઠે કંટાળો આવે વાતે શું કરવાની. બેંકમાં જતો હતો ચાર્જિંગ લેવા અમારી બાજુમાં ગોલ્ડ લોન છે એમાં એક ભાઈબંધ છે મહાવીરભાઈ એમના જોડે ચાર્જિંગ લેતા હું એમના જોડે ચાર્જર લઈને આવ્યો હતો. હવે ફોન ચાર્જિંગ મળ્યું ચમ કે ફોનમાં ચાર્જર થઈ જાય પછી સારું ચાર્જિંગ ઓછું થઈ જાય ને પછી મજા નહીં આવે. તો મળીએ તમને હવે હોજે. तो कुछ काम था उस वजह से मैं नहीं बना पाया था. હવે આવી ગયો તો કંપનીમાં બાઇક લો ચમ કે પપ્પાજી અમદાવાદ એ આવશે રાતે 12-1 વાગે બાઇક હાલ દીધું હોય. હવે આપણે એક ભાઈબંધનું બાઇક લઈને જાઉં બાઇક કંપની મિલવા તો હાલ કંપનીમાં જ છે. આજનો બ્લોગ આટલે પતી જાય છે ચમ કે હવે બ્લોગનો ટાઈમ એન્ડ થઈ ગયો. રાતના વાગવા આવ્યા છે 10 વાગવા આવ્યા છે અને હવે બ્લોગ એડિટ કરતો હતો અને હવે મળશું બીજા બ્લોગમાં. તો હવે ટાટા બાય બાય મળીએ બીજા બ્લોગમાં.